નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. આજે આપણે ઉદાહરણ 7નો અભ્યાસ કરશું. તેની રકમ વાંચીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ તૈયાર કરો. આપણને ખરીદ પરત નોંધ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની કીધી છે. તો આપણે અહીંયા બધા એના કોષ્ટક તૈયાર કરી નાખ્યા. સૌથી પહેલાં ખરીદ નોંધ, તેની અંદર તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. પછી વેચાણ નોંધ, તેની અંદર તારીખ, અહીંયા આવશે ગ્રાહકનું નામ, પછી આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. પછી વાત કરીએ ખરીદ પરત નોંધની, તેમાં તારીખ, વેપારીનું નામ, પછી અહીંયા બદલાઈ જાય, અહીંયા આવશે ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા વહી પાના નંબર, રકમ રૂપિયા. આગળ વેચાણ પરત નોંધ, એમાં તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. તો આ રીતના 4 ખાના તૈયાર કરવાના છે. આ જે ખાતા તમે તૈયાર કરો પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલો ચાલુ કરીએ. તારીખ આપી 2015 જાન્યુઆરી 1. ધ્રુવીલ પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ, બિલ નંબર 110. અહીંયા ખરીદી છે એટલે ખરીદી ક્યાં લખાય? તો કે ખરીદ ખાતામાં. તારીખ 2015 જાન્યુઆરી 1. ઉધાર ખરીદી છે એટલે નોંધાય ધ્રુવીલ ખાતે. ધ્રુવીલ ખાતે અહીંયા ખરીદી છે 10,000 એની ઉપર 10%. 10,000માંથી 10% બાદ કરીએ તો કેટલા આવે? તો કે 9,000 રૂપિયા. અહીંયા બિલ નંબર આપ્યું 110, આવક ભરતિયા નંબર 110. તારીખ 3 કોમલ પાસેથી ₹4,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 2 માસ. અહીંયા જે 3 તારીખનો વ્યવહાર છે એ પણ કેવો છે? તો એ પણ ખરીદીનો છે અને ઉધાર ખરીદી છે એટલે નોંધાય કોમલ ખાતે. કોમલ ખાતે. અહીંયા આવક ભરતિયા નંબર કાંઈ આપ્યું નથી. 4,000ના 10% એટલે 400. 4,000માંથી 400 છે એ રોકડ વટાવ છે એટલે રોકડ વટાવ બાદ થાય નહીં. એટલે તારીખ 3નો જે વ્યવહાર છે એમાં રોકડ વટાવે ખરીદ્યો તો રોકડ વટાવને અહીંયા નોંધ કરતા નથી. વેપારી વટાવ હોય તો નોંધ થાય એટલે 4,000ની જે રકમ છે એમાંથી 10% બાદ થાય નહીં. ડાયરેક્ટ કેટલા આવશે? તો કે 4,000 રૂપિયા. કારણ કે રોકડ વટાવ છે. રોકડ વટાવ કોની ઉપર લાગે? તો કે રોકડ વેચાણ હોય અથવા રોકડ ખરીદી હોય તો એની ઉપર લાગે. અહીંયા તો રોકડ ખરીદી છે નહીં, અહીંયા ઉધાર ખરીદી છે એટલે રોકડ વટાવ આવશે નહીં. પછી 7 તારીખ સાજનને 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. અહીંયા 7 તારીખનો વ્યવહાર વેચાણનો છે, ઉધાર વેચાણ એટલે વેચાણ ખાતામાં લખાય 2015 જાન્યુઆરી 7. સાજન ખાતે અહીંયા બિલ નંબર આપ્યું છે 90, આવક ભરતિયા નંબર 90, ખાતા વહી પાના નંબર કાંઈ છે નહીં. હવે 8,000નો માલ 5% વેપારી વટાવ એટલે 8×5 = 40, 400 રૂપિયા વેપારી વટાવ તો વધે કેટલા? 7600 એટલે અહીંયા આવશે 7,600 વેચાણ ખાતે. પછી આગળ 10 તારીખ ₹4,000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30. અહીંયા 10 તારીખમાં કીધું છે 4,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે માલ ખરીદ્યો એવું ડાયરેક્ટ કીધું એટલે આપેલો વ્યવહાર કેવો છે? તો કે રોકડ છે. રોકડ વ્યવહારની નોંધ આપણે રોકડ ખાતામાં કરીએ છીએ, ખરીદ ખાતામાં કરતા નથી. ખરીદ ખાતામાં માત્ર ઉધાર ખરીદીની નોંધ થાય છે એટલે અહીંયા નોંધ લખવાની. નોંધ પહેલી, તારીખ 10નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. પછી આગળની તારીખ જોઈએ
11 તારીખ સાજને 2000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. સાજનને શું કર્યું હતું? તો કે વેચાણ કર્યું હતું. હવે સાજનને વેચાણ કર્યું એટલે સાજને શું કર્યું? તો કે વેચાણ પરત કર્યું. તો વેચાણ પરત છે ક્યાં લખાય? તો કે વેચાણ પરત નોંધમાં લખાય. તારીખ 11/2015 જાન્યુઆરી 11. કારણ કે સાજનને વેચાણ કર્યું છે આપણે અહીંયા, તો સાજન પરત કરે એટલે એ શું કહેવાય? તો કે વેચાણ પરત. એટલે સાજન ખાતે કેટલાનો પરત કર્યો માલ? તો કે 2000નો. અને જમા ચિઠ્ઠી નંબર કેટલી આપી? તો કે 15. આ રીતના એની નોંધ થાય છે. અહીંયા ખાસ જોવાનું કે સાજનને વેચાણ કરેલું છે એટલે એણે પરત કર્યું હોય તો શું હોય? તો કે વેચાણ પરત હોય. 15 તારીખ ધ્રુવીલને 10% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. હવે ધ્રુવીલને આપણે માલ પરત કર્યો એટલે ખરીદેલો હોય એ પરત થાય. અહીંયા છે એ ખરીદેલી છે ધ્રુવીલ પાસેથી માલ આપણે, તો ધ્રુવીલ પાસેથી માલ ખરીદેલો હોય તો પરત કરીએ તો એને શું કહેવાય? તો કે ખરીદ પરત કહેવાય. એટલે તારીખ 2015 જાન્યુઆરી 15 એની અંદર ધ્રુવીલ ખાતે હવે અહીંયા એમ કીધું છે કે ધ્રુવીલને 10% માલ પરત કર્યો. 10% એટલે અહીંયા કેટલા છે? તો કે 9000. તો 9000ના 10% એટલે? તો કે 900. એટલે 900 રૂપિયાનો માલ આપણે પરત કરેલો છે ધ્રુવીલને. અને એની ઉધાર ચિઠ્ઠી નંબર આપેલું છે 16. આગળનો વ્યવહાર જોઈએ. 16 તારીખ શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 5000નું ફર્નિચર ખરીદ્યું. અહીંયા તારીખ 16નો જે વ્યવહાર છે એ મિલકતની ખરીદીનો છે એટલે અહીંયા નોંધાશે નહીં. બીજું, તારીખ 16નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. અહીંયા મિલકતની ખરીદી છે. મિલકતની ખરીદી હોય તો એની નોંધ આપણે અહીંયા કરતા નથી. અહીંયા માત્ર માલની ખરીદી હોય તો એની જ નોંધ આપણે કરીએ છીએ. 16 તારીખ પછી આવે છે 18 તારીખ. નિર્મી પાસેથી રૂપિયા 30,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. હવે નિર્મી પાસેથી આપણે માલ ખરીદ્યો છે એટલે માલ આવે અને બીજું કીધું છે કે અડધા નાણાં તરત જ રોકડા ચૂકવી દીધા. હવે અડધા નાણાં રોકડા ચૂકવી દીધા એટલે આપણને ખબર પડી જાય કે અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે. જ્યારે આપેલો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય ત્યારે આપણે સંપૂર્ણ વ્યવહાર ઉધાર છે એમ માનીને ચાલવાનું. એટલે એમ માનીને ચાલીએ તો અહીં 18 તારીખના વ્યવહારની નોંધ કરીએ. 18 નિર્મી ખાતે. અહીંયા નિર્મી ખાતે પૈસા કેટલા છે? તો કે 30,000નો માલ ખરીદ્યો એટલે કેટલા આવશે? તો કે 30,000. અહીંયા ભરતિયા નંબર કાંઈ છે નહીં, ખાપા વહી નથી એટલે ડાયરેક્ટ 30,000. આગળ 19 તારીખ નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને 36,000માં વેચી દીધો. શાક 3 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 100. હવે નિર્મી પાસેથી જે આપણે ખરીદેલો હતો એ પાછો કોને વેચી દીધો? તો કે હેલીને. એટલે વેચાણ નોંધમાં 19 તારીખ હેલી ખાતે કારણ કે આપણે વેચાણ કરીએ છીએ. કેટલાનું વેચાણ કરીએ છીએ? તો કે આપણને રકમમાં જ આપેલું છે કે 36,000માં વેચીએ છીએ એટલે અહીંયા કેટલા આવશે? તો કે હેલી ખાતે 36,000 આવશે. જે આપણે વેચાણ છે એ કોને કર્યું? તો કે હેલીને. એટલે હેલી ખાતે 36,000 પણ આગળ કીધું છે 10% વેપારી વટાવે. તો 36,000 છે એના 10% કરીએ. 36,000 ગુણ્યા 10% એટલે 36,000માંથી 3600 બાદ કરીએ એટલે 32,400 આવશે. એટલે ચોખ્ખી રકમ લખાય એટલે 32,400. અહીંયા 3600 શું લેવાનું લખાય ખ્યાલ આવ્યો ને? કારણ કે 3600 છે એ તો વેપારી વટાવ સાથેની રકમ છે. 36,000 છે વેપારી વટાવ સાથેની રકમ છે. 36,000માંથી 3600 વેપારી વટાવ બાદ કરીએ એટલે 32,400 આવશે. એ ચોખ્ખી રકમ કહેવાય.
પછી આગળ 20 તારીખ, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ નિર્મીને મોકલી આપ્યો. હવે હેલી પાસેથી માલ પરત આવ્યો એટલે હેલીને આપણે વેચાણ કરેલું હતું, એ હેલી આપણને પરત કરે એટલે વેચાણ પરત થાય. તો વેચાણ પરતની નોંધ ક્યાં કરાય? તો કે વેચાણ પરત નોંધમાં તારીખ આવશે 20. તો 20 તારીખમાં હેલી ખાતે, હવે અહીંયા જે આપણને માલ છે એ કેટલો પરત કર્યો? તો એની રકમ વાંચીએ કે હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે હતો કેટલો? તો કે 32,400. 32,400 અડધા કરીએ તો 16,200 આવશે. એટલે હેલી ખાતે અહીંયા કેટલા આવશે? 16,200. ફરી વખત 20ની રકમ વાંચીએ, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે અહીંયા હેલી છે એની કેટલા છે? તો કે 32,400. આ 32,400 અડધા કરીએ એટલે કેટલા આવે? તો કે 16,200 આવશે. એને કહેવાય અડધો માલ પરત કર્યો. હજી આગળ રકમ બાકી છે, જે માલ નિર્મીને મોકલી આપ્યો. એટલે અહીંયા જો નિર્મી પાસેથી આપણે ખરીદેલો હતો, એ નિર્મી પાસેથી જે ખરીદેલો છે એ માલ નિર્મીને આપણે પરત કરીએ તો એને શું કહેવાય? તો કે ખરીદ પરત. તો ખરીદ પરત 20 તારીખમાં નિર્મી ખાતે, કારણ કે નિર્મી લેનાર છે, નિર્મી ખાતે. હવે અહીંયા ખાસ રકમ યાદ રાખવાની કે અહીંયા 3200 છે, 32,400 એના અડધા હતા 16,200. તો અહીંયા નિર્મી ખાતે કેટલા છે? તો કે 30,000. એટલે નિર્મી ખાતે જે 30,000 છે એના પણ અડધા જ રકમ અહીંયા આપણે મોકલવાના. એટલે કેટલા આવશે? તો કે 15,000. ખાસ આ જે 20નો વ્યવહાર છે એ આપણને રકમ મૂકવામાં ભૂલ કરાવે એવો છે. એટલે 20નો વ્યવહાર ફરીથી સમજીએ આપણે કે હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે હેલીને આપણે શું કર્યું હતું? તો કે વેચાણ કેટલાનું? તો કે 32,400નું. એને પાછો મોકલીએ અડધો માલ એટલે વેચાણ પરત નોંધમાં આવશે. તો વેચાણ પરત નોંધમાં હેલી ખાતે 20 તારીખ 32,400 અડધા કેટલા? તો કે 16,200. એટલે 16,200 અહીંયા લખી નાખ્યા. આગળ રકમ વાંચીએ, જે માલ નિર્મીને મોકલી આપ્યો. એટલે આપણને જે માલ મળ્યો એ આપણે કોને મોકલો? તો કે નિર્મી. નિર્મી પાસેથી શું કરી હતી? તો કે ખરીદી કરી હતી. ખરીદી કરી હતી કેટલાની? તો કે 30,000ની. 30,000ની ખરીદી કરી, આમાંથી અડધો માલ આપણે નિર્મીને પાછો મોકલી દીધો એટલે ખરીદ પરત થાય. એટલે નિર્મી ખાતે 30,000ના અડધા તો કે 15,000. તો આ 20નો વ્યવહાર આ રીતના હતો. પછી આગળ 21 તારીખ, કનુએ ₹12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. હવે 21 તારીખનો જે વ્યવહાર છે એ ઓર્ડરવાળો વ્યવહાર છે. તો ઓર્ડરનો વ્યવહાર હોય એટલે એને કહેવાય બિનઆર્થિક વ્યવહાર. તારીખ 21નો વ્યવહાર બિનઆર્થિક છે, તેથી તેની નોંધ થશે નહીં. બિનઆર્થિક વ્યવહારની આપણે નોંધ કરતા નથી એટલે તારીખ 21ના વ્યવહારની નોંધ થશે નહીં. પછી આગળનો વ્યવહાર જોઈએ. 24 તારીખ, કનુએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના ₹300 ઉમેર્યા. હવે કનુએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો એટલે કનુએ 12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો હતો. હવે કનુએ માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો હતો એટલે કનુને આપણે વેચાણ કર્યું. હવે વેચાણ ક્યાં લખાય? તો કે વેચાણ છે એ એટલે આપણે ક્યાં લખીશું? તો કે વેચાણ નોંધમાં 24 તારીખ કનુ ખાતે. હવે આપણને જે માલનો ઓર્ડર હતો એ કેટલાનો હતો? તો કે 12,000નો. એના કેટલા ટકા? 10% વેપારી વટાવ. 12,000માંથી 10% વેપારી વટાવ એટલે કે 1200 બાદ કરીએ તો આવશે 10,800. તો 10,800. આ 10,800નું શું કર્યું? તો કે વેચાણ કર્યું. પછી આગળની તારીખ જોઈએ 25 તારીખ. એની અંદર રોકડ ખરીદી ₹20,000, રોકડ વેચાણ ₹25,000. આ બંને જે વ્યવહારો છે આ બંને વ્યવહાર કેવા છે? તો કે રોકડ છે એટલે એની નોંધ અહીંયા થશે નહીં. તો 4 નંબરની નોંધ, તારીખ 25નો વ્યવહાર રોકડ
હોવાથી તેની નોંધ થશે નહીં. કારણ કે રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય છે, એની નોંધ આપણે અહીંયા કરશું નહીં. પછી આગળ જોઈએ તારીખ 31. કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીના મજરે આપવાનું નક્કી કર્યું. આગળ 24 તારીખમાં મજૂરીના પૈસા હતા, પણ એની નોંધ આપણે નથી કરી, કારણ કે મજૂરીનું ખાનું આપણે દર્શાવેલું નથી. જો મજૂરીનું ખાનું હોત તો એની મજૂરીના પૈસા લખત, પણ અહીંયા છે નહીં એટલે લખવાના નહીં. આ 31મા તારીખની અંદર કનુને આપણે જે વેચાણ કર્યું હતું એ વેચાણ પરત થાય એટલે ક્યાં લખાય? વેચાણ પરત નોંધમાં. એટલે 31 તારીખ કનુ ખાતે. હવે કનુએ કેટલો માલ પરત કર્યો? તો કે કનુએ અડધો માલ પરત કર્યો. એટલે કનુને કેટલાનું વેચાણ કર્યું હતું? 10,800નું. તો 10,800ના અડધા 5,400 થાય. એટલે અહીંયા વેચાણ પરતમાં આવશે 5,400. 5,400. હવે અહીંયા જે 5,400 છે એમાં બિલ નંબર કે એવું કાંઈ જમા ચિઠ્ઠી નંબર આપેલા નથી, ખાતા વેપારના નંબર પણ છે નહીં. એટલે આ રીતના બધા વ્યવહારો હતા. હવે પહેલેથી આપણે સરવાળો કરીએ કે ખરીદ નોંધનો સરવાળો 9,000 પ્લસ 4,000 પ્લસ 30,000 એટલે આવશે 43,000 સરવાળો. પછી આગળ વેચાણ નોંધનો સરવાળો કરીએ. 7600 પ્લસ 32,400 પ્લસ 10,800 એટલે આવશે 50,800. 50,800 કુલ. પછી ખરીદ પરત નોંધમાં કુલ 900 પ્લસ 15,000 એટલે 15,900. આગળ વાત કરીએ વેચાણ પરત નોંધની તો 2,000 પ્લસ 16,200 પ્લસ 5400 એટલે આવશે 23,600. 23,600 કુલ. તો આપણે અહીંયા જે છે એ એકારે 4 ખાતા તૈયાર કરેલા છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો જ્યારે આપણને દાખલાની અંદર એકારે 4 ખાતા તૈયાર કરવાના કહે તો એના અલગ અલગ ખાતા છે એ બનાવવાના, અને જે ખાતાનો વ્યવહાર હોય એ જ ખાતામાં એ વ્યવહાર લખવાનો. એ ખાસ આપણે યાદ રાખવાનું કે ખરીદીનો વ્યવહાર હોય તો એ ખરીદ ખાતામાં પણ ખરીદી કેવી? તો કે માલની ઉધાર ખરીદી હોય એ જ તે. પછી વેચાણ ખાતામાં તો વેચાણ ખાતામાં માલનું ઉધાર વેચાણ હોય એ જ લખાય. પછી ખરીદ પરત નોંધ આવે તો ફરી ખરીદ પરત નોંધની અંદર જે ખરીદ પરત થઈ હોય એની જ તે નોંધ કરવાની, અને વેચાણ પરત નોંધમાં વેચાણ પરત જે થયું હોય એની જ નોંધ કરવાની છે. એટલે ખાસ આ વાત યાદ રાખવાની કે રોકડ વ્યવહાર અને મિલકતના વ્યવહાર આ બંને વ્યવહારો આ ખાતાની અંદર લખવાના નથી. સાથે જે આપણે માલની રકમ લખીએ છીએ માલની કેવી રકમ લખવાની? તો કે માલની ચોખ્ખી રકમ અહીંયા લખવાની હોય છે. માલની ચોખ્ખી રકમ એટલે તો કે વેપારી વટાવ બાદ કર્યા પછીની જે રકમ આવે એ જ રકમ આપણે અહીંયા લખવાની હોય છે. વેપારી વટાવ સાથેની એક પણ રકમ અહીંયા લખાય નહીં. અને ઉધાર વેચાણમાં રોકડ વટાવ છે એ લાગુ પડતો નથી, કારણ કે રોકડ વટાવ છે એ માત્ર રોકડ વટાવ ઉપર જ લાગુ પડે છે. એટલે એ પણ સાથે યાદ રાખવાનું કે રોકડ વટાવની પણ અહીંયા આપણે નોંધ કરતા નથી. એટલે શું નોંધાય છે અને શું નથી નોંધાતું એ પેટા નોંધની અંદર ખાસ આપણે યાદ રાખવાનું છે, કારણ કે આ છે એ દાખલામાં ખૂબ જ મહત્વનું છે. તો આજે આપણે ઉદાહરણ 7ની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધનો અભ્યાસ કર્યો. તમને બધાને સમજાઈ ગયું છે એવી આશા છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.